નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા જે આગાહી હતી તે સાચી પડતી જોવા મળી અને ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછીના દિવસો જે છે તે ભારે રહેશે। ગુજરાતમાં તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે। હવે મિત્રો જણાવીએ તો ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી ઉપર જે વરસાદની ઘાતને લઈને આગાહી આપવામાં આવી હતી તે સાચી પડી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી લાગુના જે ભાગો છે ત્યાં વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે મિત્રો આ ઝાપટા હવે ગુજરાતના બીજા બધા ભાગોમાં પણ ફેલાઈ શકે કારણ કે જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર હવે સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં બની ગઈ છે। હવામાન ખાતાએ પણ આગાહી મિત્રો જાહેર કરી દીધી છે। રાજ્યની અંદર વરસાદની શક્યતા 20 થી 22 તારીખ વચ્ચે મધ્યમથી ભારે ઝાપટાઓ પડી શકે। ત્યારે મિત્રો વાવાઝોડાને લઈને પણ અંબાલાલે પણ માહિતી આપી છે અને બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું પણ બનતું જોવા મળી રહ્યું છે। ક્યારે તો 25 થી 30 તારીખની વચ્ચે એટલે કે લાભ પાંચમથી લઈને 30 તારીખની વચ્ચે જે છે તે મિત્રો આવનારા દિવસોની અંદર એક વાવાઝોડા એટલે કે મિની વાવાઝોડું ચક્રવાતી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બની શકે। તો આ બધી અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે। વરસાદીય ઝાપટાઓ વેકેશન દરમિયાન વારંવાર પડતા જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મંત્રીમંડળ જે છે તે બદલવામાં આવ્યું છે। ગુજરાત સરકાર જે છે તે હવે નવેસરથી કામ કરશે। જ્યાં મિત્રો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છોડીને તમામ મંત્રીઓ રાજીનામા જાહેર કર્યા હતા। ત્યાર પછી હવે નવું મંત્રીમંડળ આજે બનાવવામાં આવ્યું છે। ત્યારે મોટા મોટા ચહેરાઓને બહાર કાઢવામાં આવ્યા છે અને નવા ચહેરાઓ લાવવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ શું મોટી નવાજોની તો મિત્રો 16 ઓક્ટોબરે જે તમામ મંત્રીઓએ રાજીનામું આવ્યું ત્યાર પછી મિત્રો જે છે તે એક મોટી બેઠક બોલાવવામાં આવી જેમાં તમને જણાવીએ તો સરકારના માત્ર 6 મંત્રીઓને જ રિપીટ કરવામાં આવ્યા છે। બાકી બધા જ નવા મંત્રીઓ જાહેર કરવામાં આવ્યા છે। એ 6 મંત્રી કે જેમને મિત્રો ફરી એકવાર મિત્રો લાવવામાં આવ્યા છે। રિપીટ થયેલા નામો વિશે વાત કરીએ તો કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી આ 6 નેતાઓને પાછા લાવવામાં આવ્યા છે। બાકી તમામ જે છે તે મિત્રો નવા નામો જાહેર કરવામાં આવ્યા છે। અને મિત્રો ખાસ દિવાળી પહેલા જ્યારે આ બધી વસ્તુઓ થઈ ગઈ છે અને હજુ હમણાં જ ખેડૂત આંદોલન પણ ચાલ્યું તેની પણ અસરો જોવા મળી કારણ કે મિત્રો કૃષિ મંત્રીને જે છે તે હવે ખાસ કરીને બાકાત કરવામાં આવ્યા છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કોઈ સ્થાન આપવામાં નથી આવ્યું। તો ગુજરાતમાં હવે નવા કૃષિ મંત્રી જોવા મળશે કારણ કે મિત્રો હમણાં જે ખેડૂત આંદોલન થયું તેનાથી લગાતાર દબાવ બની રહ્યો હતો અને અત્યારે મિત્રો ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। હવે મુખ્યમંત્રી પછી નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનું નામ આવ્યું એટલે કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ત્યાર પછી જો કોઈ મુખ્યમંત્રીનો ચહેરો હોય ભાજપમાં તો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને મિત્રો સ્થાન આપવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો સૌથી ચોંકાવનારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે જયેશ રાદડિયા, રાઘવજીભાઈ પટેલ, કનુભાઈ પરમાર, ભીખુભાઈ પરમાર જેવા નેતાઓના નામ જે છે તે નથી આવ્યા અને સૌથી મોટા નામ મિત્રો હાર્દિક પટેલ અને ઠાકોર, અલ્પેશ ઠાકોર જેવા જે નેતાઓ કે જે આંદોલનથી પ્રખ્યાત થયા છે તેવા નેતાઓનું મિત્રો એવું નામ આવી રહ્યું હતું પરંતુ તેમને પણ હાલ અત્યાર માટે કોઈ સ્થાન મળ્યું નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રજાઓમાં કાપ મૂકવામાં આવી છે। દિવાળી પછી ભારે તેજીના એંધાણ દેખાયા। જ્યાં મિત્રો થોડા દિવસ પહેલા સમાચારમાં મેં તમને માહિતી આપી હતી કે યુદ્ધ વિરામ થયું છે। પેલેસ્ટીન અને ઇઝરાયલ વચ્ચેના જે યુદ્ધો છે તે સમાપ્ત થયા છે અને ત્યાર પછી મંદીમાંથી તેજી મળશે। તો આજે સમાચાર પણ આવી ગયા। લાંબા સમયથી ચાલી રહેલી મંદીનો સામનો કરી રહેલું સુરત હીરા ઉદ્યોગ હવે દિવાળી પછી થોડી નવી આશા જાગશે કારણ કે લેબગ્રોન હીરાની આવક લગાતાર વધી રહી છે જેને જોતા મિત્રો વેકેશનમાં કાપ મૂકવામાં આવ્યા છે। હીરા ઉદ્યોગ ફરી એકવાર તેજી અનુભવ કરી રહ્યું છે। ત્યારે દિવાળીની રજાઓ ટૂંકી કરવામાં આવી છે। અમુક ભાગોમાં વેકેશન માત્ર 10 દિવસના કરવામાં આવ્યા છે। દર વર્ષે જોવા જઈએ તો 20 થી 25 દિવસના વેકેશન હોય છે। આ વર્ષ જે છે તે મિત્રો વેકેશન નાનું રહેશે કારણ કે તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે અને માત્ર હીરા ઉદ્યોગની વાત નથી મિત્રો, ટેક્સટાઇલ માર્કેટ, ખેતી ઉદ્યોગ અને તમામ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ જે છે દિવાળી પછી તેજીમાં જોવા મળી શકે કારણ કે યુદ્ધ વિરામ થયો ત્યાર પછી તેની અસરો જોવા મળશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતનું જે નવું મંત્રીમંડળ છે તેનાથી વિરોધ પક્ષ તરફથી જે છે તે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા અને અમિત ચાવડા જેવા નેતાઓ તરફથી મિત્રો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યમાં થયેલા જે નવા મંત્રીમંડળ છે એટલે કે સરકારે જે નવા મંત્રીઓ ઉતાર્યા છે તો મુખ્યમંત્રી બદલવાના નિર્ણય ઉપર પણ આકરા પ્રહારો કર્યા। અમિતભાઈ ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે ભલે ચહેરા બદલ્યા હોય પરંતુ તેમની નીતિ અને નિયત જે છે તે જનતા
જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે. માત્ર ચહેરાઓ બદલવાથી સરકારના પાપો ધોવાઈ જતા નથી અને આ મંત્રીમંડળના ફેરફારથી સામાન્ય જનતાને કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે માત્ર ચહેરા બદલાયા છે, પાપ ધોવાઈ જતા નથી ચહેરા બદલવાથી, તેવું પણ તેમણે મિત્રો કહ્યું. અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ મિત્રો કેટલાક જે છે તે પ્રહારો કર્યા. તેમણે લખ્યું અને પત્ર લખીને જણાવ્યું કે સરકારે મિત્રો તેમણે પત્ર લખ્યો અને કહ્યું કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના જે રાજીનામા લઈ લીધા છે, તો મંત્રીમંડળમાં જે પણ મંત્રીઓના એક સાથે રાજીનામા લેવામાં આવ્યા છે તેનો સીધો મતલબ એવો કે એ તમામ મંત્રીઓ પોતાના કામમાં નિષ્ફળ ગયા છે, કારણ કે છેલ્લા 2 વર્ષે આ તમામ મંત્રીઓ કામ કરતા હતા અને અચાનક એમના રાજીનામા લેવાયા, તેનો મતલબ કે 2 વર્ષમાં તેમણે નિષ્ફળતા રહેશે લોકોના કામ કરવામાં, તો એવા લોકોને ધારાસભ્ય પણ ના રાખવા જોઈએ, તેવું પણ મિત્રો ગોપાલ ઇટાલિયાએ કહ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાકિસ્તાન ક્યારે સુધરશે આખરે, કારણ કે મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે છેલ્લા 6 મહિનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે લગાતાર તણાવ વધી રહ્યો છે. ત્યારે દરેક યુદ્ધમાં પાકિસ્તાન હારી રહ્યું છે, છતાં પણ પોતાને કંઈક મોટું બનાવવાનું નાટક કરે છે. ત્યારે ફરી એકવાર મિત્રો અત્યારે પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અફઘાનિસ્તાન સાથે, ત્યારે મિત્રો ફરી એકવાર પાકિસ્તાને જીતવાનો દાવો કર્યો છે, પરંતુ આ યુદ્ધમાં ફરી એકવાર પાકિસ્તાનની હાર થઈ છે. હજુ હમણાં ગણતરીના મહિના પહેલા ઓપરેશન સિંદૂરમાં ભારત સાથે એક ખરાબ મિત્રો હાર થઈ હતી પાકિસ્તાનની, ત્યાર પછી પાકિસ્તાન ઘૂંટણી આવ્યું હતું અને અત્યારે ફરી એકવાર અફઘાનિસ્તાન જેવો નાનો દેશ પણ પાકિસ્તાન સામે જીતી ગયો. પાકિસ્તાન માટે આ ખૂબ જ શરમજનક સમાચાર. તો મિત્રો અફઘાનિસ્તાન જેવા દેશ કે જે મિત્રો અત્યારે વૈશ્વિક સ્તરે ખૂબ જ ભારત દેશ કરતા મિત્રો નાનું સ્થાન ધરાવે છે, એટલે કે તમામ દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, શસ્ત્રોની દ્રષ્ટિએ, તેમનાથી પણ મિત્રો પાકિસ્તાનની કડવી હાર થઈ છે. તો ભાજપ સાથે લડવું તો મિત્રો પાકિસ્તાન માટે સપનાથી વધારે નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો પીએમ કિસાન યોજનાનો હપ્તો કઈ તારીખે આવશે, મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા. તો મિત્રો દિવાળી ઉપર ખેડૂતોને ભેટ મળવા જઈ રહી છે 2000 રૂપિયાના હપ્તાની, કારણ કે કેટલાક અહેવાલો સામે આવ્યા છે. દિવાળી પહેલા મિત્રો ખેડૂતોને સારા સમાચાર મળી શકે, કારણ કે સરકારે છેલ્લા 15 થી 20 દિવસમાં ઘણા બધા રાજ્યોમાં 21મો હપ્તો આપી દીધો છે અને હવે વારો ગુજરાતનો આવશે. ગુજરાતની અંદર મિત્રો તમને જણાવીએ તો આવનારા કેટલાક ટૂંક જ સમયમાં 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવી શકે, કારણ કે બીજા બધા ઘણા બધા રાજ્યોની અંદર હપ્તો આપવામાં આવ્યો છે. અને મિત્રો દર વર્ષે સરકાર દિવાળીના સમયગાળા આસપાસ 2000નો હપ્તો આપતી પણ હોય છે, તો હવે આવનારો સમય ગુજરાતનો બની શકે અને દિવાળીની આસપાસ જ જે છે મિત્રો દિવાળીના પહેલા અથવા તો દિવાળીના 10 દિવસ પછી આસપાસ મિત્રો જે છે તે આ મહિનાની અંદર હપ્તો આવી શકે તેવા અહેવાલો સામે આવ્યા. જો કે મિત્રો સરકારે હજુ કોઈ ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી, જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે હવે 7000 રૂપિયાની સહાય યોજનાની જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024માં એટલે કે ગયા વર્ષે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના એટલા માટે જાહેર કરવામાં આવી કારણ કે મહિલાઓ સશક્તિકરણ પામી શકે. યોજનાનું નામ છે LIC વીમા સખી યોજના. આ યોજનાની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનામાં મહિલાઓને જે છે તે 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે. મહિલાઓને આ યોજનામાં 7000 રૂપિયા આપવામાં આવે છે. તો 18 વર્ષથી લઈને 70 વર્ષની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ લઈને 7000 રૂપિયા મેળવી શકે. યોજનાનું નામ રહેશે વીમા સખી યોજના. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? કારણ કે કોર્ટ તરફથી મોટો જાહેરાત કરવામાં આવી. કોર્ટના જસ્ટિસ તરફથી દિલ્હીની અંદર NCRમાં મિત્રો પરાળી બાળવાથી ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે, એટલે કે ખેડૂતો જે ખેતરમાં પરાળી બાળે છે તેનાથી અતિ ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તે અંગે 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. પહેલા 30,000નો દંડ પણ મૂકવામાં આવ્યો હતો ખેડૂતોને. ત્યારે મિત્રો મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સૂચન કર્યું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ પરાળી બાળવા બદલ, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે. તો જો કેટલાક ખેડૂતો જેલમાં થશે તો લોકોને મજબૂત સંદેશ મળશે અને ખેડૂતોને ભાન થશે, નુકસાન પહોંચાડી શકાશે નહીં પર્યાવરણને, તેવું પણ તેમણે જણાવી દીધું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો. જ્યાં જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે. સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નવા જે મિત્રો આ ઈંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.29
₹39 સસ્તું ડીઝલ થયું છે। તો મિત્રો દિવાળી પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે। જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે છે, પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર ₹5.5 અને ડીઝલની અંદર ₹1.5નો ઘટાડો કર્યો છે। તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદી રાજમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? જે હા મિત્રો વાત કરીએ તો અમિત શાહે મિત્રો આ સંદર્ભે મોટી માહિતી આપી છે। અમિત શાહે મિત્રો જણાવ્યું કે વડાપ્રધાન મોદી સરકાર જે રીતે અત્યારે વિકાસ પાયે કામ કરી રહી છે તે અદ્વિતીય છે। એટલે કે મિત્રો મોદી સરકારે ગરીબ લોકો માટે રહેવા માટે, લોકોને મફત રહેવા માટે આવાસ આપ્યા, મફતમાં લોકોની સારવાર હોસ્પિટલોમાં થાય તે માટે આયુષ્માન કાર્ડ જેવી યોજના આપી, તેની સાથે લોકો મફતમાં પોતાનું પેટ ભરી શકે તે માટે મફત અનાજ આપ્યું। રાશન કાર્ડ યોજના અંતર્ગત આવી મિત્રો યોજનાઓ કોઈ પણ દુનિયાના દેશોમાં જે છે તે જોવા નથી મળતી। માત્ર ને માત્ર ભારતમાં જ આવી યોજના છે કે જ્યાં મફત રહેવા માટે મકાનો, મફત દવાખાનામાં સારવાર અને મફત ભોજન પણ મળે છે। અનાજ યોજના અંતર્ગત 2014 પછી મોદી સરકારમાં જે ડબલ સ્પીડે વિકાસ થયો છે અને જે મિત્રો વિકાસલક્ષી કામો થયા છે તે પણ લોકોને અભૂતપૂર્વ મિત્રો સાબિત થયા છે તેવું પણ અમિત શાહે જણાવ્યું। એટલે કે મિત્રો અમિત શાહે જણાવ્યું કે મોદી સરકાર બની 2014 ત્યાર પછી ગુજરાત અને ભારતના વિકાસે એક મોટી ઝડપ પકડી છે અને ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યો છે। ડબલ એન્જિન સરકાર પણ કહેવામાં આવે છે। તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આંબાલાલની મોટી નવી આગામી દિવસોને લઈને ડરામણી આગાહી આવી છે। ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર બાબા વેંગાની જેમ હવે સચોટ આગાહી આપનારા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા વર્ષ 2026 માટે કડાકેદાર આગાહી કરી છે। અવારનવાર તો અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા હોય છે, પરંતુ અહીંયા બીજી આગાહી કરી છે। અંબાલાલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું રહ્યું છે, એટલે કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે સારા કામો કર્યા છે, પરંતુ આગામી વર્ષની અંદર ગુજરાતમાં વધુ વિરોધ ફેલાશે તેવી આગાહી અંબાલાલે કરી। નોંધનીય છે કે આ ચેતવણી એવા સમયે આવી છે કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારે ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે। ત્યારે અંબાલાલે આગાહી કરતા કડાકેદાર આગાહી અને આવનારા દિવસો માટે ખતરો સાબિત કર્યો અંબાલાલે, કારણ કે ગુજરાતમાં વધુ વિરોધ થશે તેવી પણ મિત્રો ગુજરાતના રાજકારણને લઈને આગાહી અંબાલાલ પટેલે આવનારા વર્ષ માટે કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડને લઈને આવી રહ્યા છે મોટા ફેરફારો। જે આ મિત્રો દિવાળી આવે અને તહેવાર આવે પહેલા રેશન કાર્ડ ધારકો થઈ જાય સાવધાન, મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે। તો જો તમારી પાસે રેશન કાર્ડ છે, તમે વાપરો છો કે નહીં તેની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો તમારે કઢાવવાનું હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો। મોટા ફેરફારો થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેની અંદર વાત કરીએ તો ખાસ રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે કે અત્યાર સુધી મિત્રો રેશન કાર્ડને જે છે તે એક મહત્વનું પ્રૂફ તરીકે પણ ગણવામાં આવતું। લોકો મફત રાશન પણ મેળવે છે મિત્રો, રેશન કાર્ડ યોજના અંતર્ગત મફત અનાજ પણ મળે છે, પરંતુ મફત અનાજની સાથે રેશન કાર્ડને એક મહત્વપૂર્ણ પ્રૂફ તરીકે પણ ઓળખવામાં આવતું અને ઘણી જગ્યાએ મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ થતો, પરંતુ હવે રેશન કાર્ડનો કોઈ ઉપયોગ પ્રૂફ તરીકે થશે નહીં। જે હા મિત્રો સૌથી મોટો ફેરફાર, હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ને માત્ર મફત રાશન અને અનાજ મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે થશે। બાકી કોઈ યોજના કે કોઈ પણ સરકારી કામો કે જ્યાં પ્રૂફની જરૂરિયાત પડે છે ત્યાં રેશન કાર્ડનો કોઈ ઉપયોગ મોટા પાયે થશે નહીં। તો જેના પાસે રેશન કાર્ડ નથી તો તેમણે મિત્રો હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ પ્રકારના ઓળખ પ્રૂફ તરીકે અથવા દસ્તાવેજ તરીકે તમારે રેશન કાર્ડ કઢાવવું નહીં પડે। તો હવે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે વીઘા દીઠ ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી હતી મોટી જાહેરાત। જ્યાં મિત્રો જણાવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજના વિશે ખબર જ હશે, અથવા ના હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો મિત્રો વહેલી તકે, કારણ કે સરકાર જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય જે છે તે આપે છે। યોજના વિશે વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અત્યારે હાલ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। એટલે કે જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને હવે પ્રોત્સાહન આપીને, પૈસા આપીને આગળ વધારવામાં આવી રહ્યા છે। તો કેમિકલ વાળી ખેતી અથવા તો જે દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે, જંતુનાશક દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે, તેની જગ્યાએ જો કુદરતી અને પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવામાં આવે તો તેની ખેતી કરીને મિત્રો ખેડૂતોને આગળ વધારે પ્રગતિ મળી શકે અને ખેડૂતોની આવક વધી શકે। તે માટે એવા ખેડૂતો કે જે આ પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની ખેતી કરે છે, તો એવા ખેડૂતોને સરકાર હવે જે છે તે આ યોજના અંતર્ગત હવે તમને દર હેક્ટર દીઠ જે છે તે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે। અને એવા ખેડૂતો કે જે વર્ષોથી આ રીતની ખેતી નથી કરતા, જેમને ખેતી આ પ્રાકૃતિક ખેતી નથી આવડતી, તો એવા ખેડૂતોને તાલીમ પણ સરકાર તરફથી આપવામાં આવશે। તેના માટે 4 જેટલા સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે, તો ત્યાં જઈને ખેડૂતો તાલીમ પણ લઈ શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી બાદ મંદીમાંથી મળશે મોટી રાહત. જી હા મિત્રો, છેલ્લા 2 થી 3 વર્ષથી ગુજરાત રાજ્ય પર મંદીનો ખતરો બનેલો છે. ઘણા બધા વ્યવસાયો જેમ કે કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગને લઈને મિત્રો ઘણા બધા વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર મંદીનો માહોલ છે. તેનું કારણ શું હતું? તો મિત્રો એનું મુખ્ય કારણ શું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું. તો હવે મિત્રો આ યુદ્ધની જે છે તે યુદ્ધ વિરામ આવ્યો છે અને શાંતિપૂર્વ હવે આ યુદ્ધ બંધ થયું છે. એટલે કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલી હતું તેની અંદર મિત્રો હવે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા મિત્રો મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતેથી એક ઐતિહાસિક કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એટલે કે સહી કરવામાં આવી છે અને હવે મિત્રો આ કરાર લાગુ કરવામાં આવ્યા છે કે ખાસ હવે હિંસા વગર તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરી છે. હવે આ યુદ્ધ વિરામથી શું થશે? તો મિત્રો વિશ્વભરની અંદર જે છે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમયથી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું, ખાસ તો ગુજરાત રાજ્ય પર મિત્રો તેલ, પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટી શકે કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે અને તેની સાથે કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના એંધાણ જોવા મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે બંધ થઈ શકે. મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારી ઘરે બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવેલા હોય અથવા જો તો કઢાવવા જવાના હોય તો સાવધાન થઈ જજો કારણ કે આધાર કાર્ડની અંદર આ ફેરબદલ કરવી પડશે. આધાર કાર્ડ બનાવતી કંપની મિત્રો છે UIDAI, તેમણે 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જો તમારા બાળકો નાની ઉંમરના હોય અથવા તો 15 થી ઓછી ઉંમરના હોય તો મિત્રો એને માટે તમારે ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બનાવવાના હોય અથવા તો જો બનાવી નાખ્યા હોય તો બાળક જ્યારે 5 વર્ષનું થાય અને 15 વર્ષનું થાય ત્યારે તેમાં તમારે બાળકના ફિંગરપ્રિન્ટ, આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. નહીતર આધાર કાર્ડને લગતા કેટલાક કામો જે છે તે તમારા અટકી શકે. તો બાળકોના મિત્રો આધાર કાર્ડ બનાવેલા હોય તો આ ફેરફાર કરી લેજો અથવા તો નવા આધાર કાર્ડ કઢાવવાના હોય તો જ્યારે બાળક 5 અને 15 વર્ષનું થાય ત્યારે આ ફેરફાર ફરજિયાત કરાવી લેવા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું જૂના પાન કાર્ડ હવે બંધ થઈ જશે? પાન કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. તો જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે. જી હા દર્શક મિત્રો, જેમની પાસે જૂના પાન કાર્ડ અથવા 10 થી 20 વર્ષ જૂના પાન કાર્ડ હોય તો મિત્રો શું એ બંધ થઈ જશે? કારણ કે જણાવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર પાન કાર્ડ 2.0 યોજના અંતર્ગત હવે નવા પાન કાર્ડ જાહેર કરી રહી છે, QR કોડ વાળા. તો મિત્રો આનાથી જે છે તે તમારા હવે બેંકને લગતા અને તમામ જે પાન કાર્ડને લગતા કામો છે તે સરળ થઈ જશે. તો લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો નવા પાન કાર્ડ આપવામાં આવશે તો જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો તમને જણાવી ડરવાની જરૂર નથી. તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો એ પણ મિત્રો કાર્ય કરવામાં આવશે. એટલે કે જૂના પાન કાર્ડ પણ ચાલશે અને નવા પાન કાર્ડ પણ ચાલશે. તો જો તમારી પાસે જૂનું પાન કાર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. નવા પાન કાર્ડની અંદર માત્ર તમારા પાન કાર્ડને લગતા કામો ફટાફટ થઈ જશે કારણ કે તેમાં QR કોડ લખવામાં આવશે. બાકી જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગમાં લઈ શકશો.